ધોરણ 5 વિષય કોમ્પ્યુટર પાઠ 1 એનો ભાગ 2। અગાઉના વિડીયોમાં આપણે જોયું કે કોમ્પ્યુટર એટલે શું, કોમ્પ્યુટરના કાર્યો અને કોમ્પ્યુટરના કાર્યો ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ એ સમજવા માટે આપણે ઉદાહરણ દ્વારા વિસ્તૃત માહિતી મેળવી, એ તમે સમજી ગયા હશો। હવે આપણે જાણીએ જ છીએ કે આપણા જે શરીરના ભાગો છે એવા કોમ્પ્યુટરના પણ ભાગ છે। તો શરીરના ભાગો આપણું અલગ અલગ કાર્ય કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ, તેવી જ રીતે કોમ્પ્યુટરના ભાગનો પણ ઉપયોગ કોમ્પ્યુટરના અલગ અલગ કાર્ય કરવા માટે થાય છે। તો કોમ્પ્યુટરનું કાર્ય કયું? તો તમે જે સૂચનાઓ આપો છો તેના પર પ્રોસેસ કરીને આઉટપુટ તૈયાર કરવાનું। તો કોમ્પ્યુટરના કાર્ય ઇનપુટ, પ્રોસેસિંગ, સ્ટોરેજ અને આઉટપુટ। આ કાર્ય કરવા માટે કોમ્પ્યુટરના જે 6 ભાગોનો ઉપયોગ થાય છે, જુદા જુદા 6 ભાગોનો ઉપયોગ જુદા જુદા કાર્ય કરવા માટે થાય છે। તો હવે આપણે જોઈશું કે કોમ્પ્યુટરના કયા ભાગોનો ઉપયોગ કોમ્પ્યુટરનું કયું કાર્ય કરવા માટે થાય છે। તો પહેલું છે ઇનપુટ ડિવાઇસ। તો ઇનપુટ ડિવાઇસ એટલે શું કે કોમ્પ્યુટરના જે ભાગનો ઉપયોગ માહિતી દાખલ કરવા માટે થાય છે એ ભાગને આપણે શું કહીશું? ઇનપુટ ડિવાઇસ કહીશું। તો કયા ભાગનો ઉપયોગ તમારે માહિતી દાખલ કરવા માટે થાય છે? તો કીબોર્ડ અને માઉસ। એનો ઉપયોગ શેના માટે થાય છે? તો કોમ્પ્યુટરમાં સૂચનાઓ દાખલ કરવા માટે તમારે કીબોર્ડનો ઉપયોગ કરો છો। તો સૌ પ્રથમ આપણે ઇનપુટ ડિવાઇસમાં જોઈશું કીબોર્ડ। ચિત્રમાં તમે જોઈ શકો છો કીબોર્ડ, બરાબર? એમાં ઘણી બધી કી આવેલી હોય છે। હવેના કોમ્પ્યુટરમાં 100થી વધારે કી હોય છે। જ્યારે કોમ્પ્યુટર નવું શરૂ થયું ત્યારે શરૂઆતમાં કીબોર્ડ પર 86 જેટલી કી હતી। હવે કીબોર્ડની કીની સંખ્યા વધીને 100થી વધારે થઈ ગઈ છે। તો કોમ્પ્યુટરમાં સૂચનાઓ દાખલ કરવા માટે તમે કીબોર્ડનો ઉપયોગ કરો છો। તે એક વાયર દ્વારા CPU બોક્સ સાથે જોડાયેલું હોય છે। કીબોર્ડ કેવું હોય છે? તો એક સપાટ લંબચોરસ પાટિયું હોય છે, તેના પર વિવિધ કી આવેલી હોય છે, જેવી કે લેટર કી, નંબર કી, ગણિત માટેના કાર્ય કરવા માટેની કી, વિરામ ચિહ્નો, વિશિષ્ટ નિશાની માટેની કી, કર્સર કી, કેટલાક વિશિષ્ટ કમાન્ડ સાથેની ફંક્શન કી, વિશિષ્ટ કી। કીબોર્ડ પર આ બધા જ કાર્ય કરવા માટેની અલગ અલગ કી હોય છે। તમે ઘણા બધા કીનો ઉપયોગ તમે અગાઉના ધોરણમાં કરી ગયા છે। તો પહેલું છે કે લેટર કી। લેટર કી કોને કહેવાય? તો તમે કીબોર્ડ પર જોઈ શકો કે A થી Z સુધી લખેલી જે કી છે તેને આપણે શું કહેવાય? લેટર કી કહેવાય। એનો ઉપયોગ શું થાય કે તમે શબ્દ કે વાક્ય તમારે લખવું હોય તો તમે લેટર કીના ઉપયોગ દ્વારા લખી શકો છો। બીજી કી છે નંબર કી। નંબર કી કીબોર્ડ પર 0 થી 9 સુધીની નંબર કી આવેલી હોય છે। તેનો ઉપયોગ તમે શેના માટે કરો છો? તો તમારે ડોક્યુમેન્ટમાં કે તમે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય તો જ્યાં તમારે નંબર દાખલ કરવા હોય, અંક દાખલ કરવા હોય, તેના માટે તમે આ નંબર કીનો ઉપયોગ કરો છો। ગણિતના કાર્ય કરવા માટેની કી। કીબોર્ડ પર ગણિતના કાર્ય કરવા માટેની પણ કી હોય છે। ગણિતના કાર્ય કરવા માટેની કી કઈ? તો સરવાળાની નિશાની, માઇનસ છે, ગુણાકાર છે, ભાગાકાર, આ બધી તમારે કાર્ય કરવા હોય, આ બધી નિશાની કરવી હોય તો એ કીને કઈ કહેવાય? ગણિતના કાર્ય કરવા માટેની કી। પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, એના માટે અલગ અલગ કી આવેલી હોય છે। વિરામ ચિહ્નો માટેની કી। તમારે વાક્યમાં અલ્પ વિરામ કરવું હોય, પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની કરવી હોય, એ બધું કરવું હોય તો તમે કયા કીનો વિરામ ચિહ્નનો ઉપયોગ કરશો? વિશિષ્ટ નિશાનીની કી। કીબોર્ડમાં તમે જોશો કે ઉપરના ભાગમાં વિશિષ્ટ નિશાની માટેની કી હોય છે। ધારો કે તમારે ડોલરની સાઇન કરવી છે, એટની સાઇન કરવાની છે, હેશ વગેરે નિશાની કરવી હોય તો તમે વિશિષ્ટ નિશાનીની કીનો ઉપયોગ કરશો। બીજું છે કર્સર કી। કર્સર કી એટલે એરો ધરાવતી 4 કી છે તેને તમે કઈ કી કહેશો? કર્સર કી। તેનો ઉપયોગ શું થાય છે કે કર્સરને તમારે મોનિટર પર કર્સરને ઉપર, નીચે, ડાબે, જમણે ખસેડવા માટે તમે કઈ કીનો ઉપયોગ કરો છો? કર્સર કીનો ઉપયોગ કરો છો।
પછી કેટલાક વિશિષ્ટ કમાન્ડ માટેની ફંક્શન કી કીબોર્ડ પર F1 થી પહેલી જ રોમાં F1 થી F12 સુધીની ફંક્શન કી આવેલી હોય છે. એને કોઈ વિશિષ્ટ કમાન્ડ માટે તમે એનો ઉપયોગ કરો છો. પછી વિશિષ્ટ કીમાં તમે એન્ટર કી છે, શિફ્ટ કી છે, ઓલ્ટર કી છે, ડિલીટ કી વગેરે આ બધી કીનો વિશિષ્ટ કીનો ઉપયોગ પણ તમે સારી રીતે કર્યો છે કોમ્પ્યુટર લેબમાં. એન્ટર કીનો ઉપયોગ શેના માટે કર્યો છે? તમારે મોનિટર પર નવી લીટી પર તમે વાક્ય લખતા હોય અને નીચેની લીટી પર જવા માટે તમારે એન્ટર કીનો ઉપયોગ કર્યો. શિફ્ટ કી શેના માટે ઉપયોગ કર્યો? તો કર્સરનો પહેલો અક્ષર તમે જે લખાણ હોય તેનો પહેલો અક્ષર કેપિટલ અક્ષરમાં લખવા માટે તમે શિફ્ટ બટનનો ઉપયોગ કરતા હતા. પછી ઓલ્ટર કી, પછી ડિલીટ કીનો ઉપયોગ તમે શેના માટે કરતા હતા? લખાણનું લખેલું છે તે ભૂસવા માટે. ઇનપુટ ડિવાઇસમાં બીજું છે માઉસ. માઉસ તો તમે ઉપયોગ કર્યો છે અને માઉસ પણ જોયું જ હશે. તો માઉસ એ શું છે કે હથેળી આકારનું જેવું પ્લાસ્ટિકનું નાનું સાધન છે. તેના પર કેટલા બટનો હોય છે? 2 કે 3. તમે વારંવાર ડાબા બટનનો ઉપયોગ કર્યો જ છે. ને માઉસને શેના પર રાખીને સરકાવવામાં આવે છે? તો ટેબલ પર આપણે માઉસ પેડ મૂકીએ છીએ અને એના ઉપર આપણે માઉસ મૂકીએ છીએ એટલે માઉસને માઉસ પેડ પર રાખીને સરકાવવામાં આવે છે. હવે માઉસની અંદર નાના રબરનો એક દડો હોય છે. માઉસ પેડ પર માઉસ તમે ખસેડો ત્યારે એ સરકે છે. એક વાયર દ્વારા માઉસ CPU બોક્સ સાથે જોડાયેલું હોય છે. જ્યારે તમે માઉસ સરકાવો છો ત્યારે તેની અંદરની બોલની હલચલ ડેટામાં પરિણમે છે. તેને વાયર દ્વારા CPUમાં મોકલવામાં આવે છે. સ્ક્રીન પરની કોઈ ચોક્કસ જગ્યા જ્યાં તમે હાલ કામ કરી રહ્યા છો તે માઉસ દર્શાવે છે. આથી માઉસને પોઇન્ટિંગ ડિવાઇસ પણ કહેવાય છે કે જ્યારે તમે માઉસને ટેબલ પર ઉપર નીચે ડાબે જમણે ખસેડશો, માઉસને ખસેડવામાં આવે છે ત્યારે સ્ક્રીન પર એક નાનકડો એરો પણ તમને ખસતો દેખાશે. એક નાની તીરની નિશાની ખસતી દેખાશે. જેમ જેમ તમે ટેબલ પર માઉસ ઉપર નીચે ડાબે જમણે ખસેડશો તેમ સ્ક્રીનની ઉપર પણ નાનકડી તીરની નિશાની તમને ડાબે જમણે ઉપર નીચે ખસતી દેખાય છે. એ તમને શું દર્શાવે છે કે માઉસનું તમારે મોનિટર પર માઉસનું ક્યાં સ્થાન છે. એટલે તમારે ચોક્કસ સ્ક્રીન પરની ચોક્કસ જગ્યા તમને બતાવે કે જ્યાં તમે હમણાં કામ કરી રહ્યા છો. હવે આગળ જોઈએ માઉસને આપણે 2 પ્રકારના માઉસ છે કે રોલિંગ બોલ માઉસ અને ઓપ્ટિકલ માઉસ. બરાબર? તો રોલિંગ બોલ માઉસને આપણે મિકેનિકલ માઉસ પણ કહીશું. જે આપણે જે હમણાં આગળ વાત કરી કે માઉસની નીચેના ભાગમાં અંદર એક નાનકડો દડો હોય છે. એ દડો તમે માઉસ પેડ પર માઉસ ખસેડો ત્યારે એ દડો રબરનો આગળ પાછળ ખસે છે અને એ તમારા શેના ડેટાના રૂપમાં પરિણમે છે. આ રોલિંગ માઉસને આપણે મિકેનિકલ માઉસ પણ કહેવામાં આવે છે. હમણાં આપણે કયો માઉસનો ઉપયોગ? ઓપ્ટિકલ માઉસનો ઉપયોગ કર્યો. તમે કોમ્પ્યુટર લેબમાં જોયું જ હશે કે માઉસની નીચે તમે જે માઉસ તમે ઊંધું કરશો તો નીચે એક લાલ લાઈટ થતી દેખાય છે. બરાબર? લાઈટ દેખાય છે તેને તમે શું કહેશે? ઓપ્ટિકલ માઉસ. બરાબર? એ માઉસ આપણા કયા પ્રકારના છે? ઓપ્ટિકલ. હવે આગળ જોઈશું આઉટપુટ ડિવાઇસ. આઉટપુટ ડિવાઇસ કોને કહેવાય? તો કોમ્પ્યુટરના જે ભાગના ઉપયોગ દ્વારા તમે આઉટપુટ જોઈ શકો છો એ ભાગને તમે શું કહીશો? આઉટપુટ ડિવાઇસ. તો આઉટપુટ જોવા માટે કોમ્પ્યુટરના કયા ભાગનો ઉપયોગ કરો છો? તો મોનિટર પર. આઉટપુટ મોનિટર પર જોઈ શકાય છે અને પ્રિન્ટર દ્વારા છાપકામ કરી શકાય છે. એટલે આઉટપુટ ડિવાઇસ કયા કયા છે? મોનિટર અને પ્રિન્ટર. તો સૌ પ્રથમ જોઈશું મોનિટર. જુઓ હવે આ મોનિટર તમને શેના જેવું દેખાય છે? તો ટીવીના પડદા જેવું. વાયર દ્વારા તે પણ એક CPU બોક્સ સાથે જોડાયેલું હોય છે અને મોનિટરને ચાલુ બંધ કરવા માટે તેના પર પાવર બટન પણ હોય છે. આ તમે નીચે સ્ક્રીન પર જોઈ શકો છો. પાવર બટન પણ હોય છે કે એને ચાલુ બંધ કરી શકાય છે. પ્રકાશ વગેરેના નિયંત્રણ માટેના બટનો પણ તે ધરાવે છે. હવે મોનિટરને વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ તરીકે પણ જાણીતું છે. મોનિટરનું આપણે બીજું નામ શું કહી શકીએ?
VDUનું પૂરું નામ શું છે? વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. એટલે મોનિટરને આપણે બીજા કયા નામથી જાણી શકીએ છીએ? વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. હવે મોનિટરનું કાર્ય શું છે? કે તમે જે કોમ્પ્યુટરને સૂચનાઓ આપો છો એ સૂચનાઓ પર કોમ્પ્યુટર પ્રોસેસ કરે છે પ્રોસેસિંગ યુનિટ દ્વારા, અને જે માહિતી તૈયાર થાય છે, જે તમને આઉટપુટ મળે છે, તે તમે મોનિટર પર જોઈ શકો છો. જ્યારે તમે કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરો કે તેને સૂચના આપો અથવા જે કંઈ ટાઈપ કરો તે પણ મોનિટર પર દેખાય છે. એટલે કે કીબોર્ડ દ્વારા તમે જે પણ કંઈ ટાઈપ કરો તે તમે ક્યાં જોઈ શકો છો? મોનિટર પર. એટલે મોનિટરનો ઉપયોગ શેના માટે છે? તો કીબોર્ડ દ્વારા તમે જે સૂચનાઓ આપો તે દાખલ કરવા માટે. સૂચનાઓ કીબોર્ડ દ્વારા જે દાખલ કરી તે પણ તમે મોનિટર પર જોઈ શકો છો, અને આઉટપુટ પણ તમે મોનિટર પર જોઈ શકો છો. હવે આઉટપુટ ડિવાઇસનો બીજો પ્રકાર છે પ્રિન્ટર. બરાબર? પ્રિન્ટર તો તમે બધાએ જોયું જ છે. હવે પ્રિન્ટરનો ઉપયોગ શું છે? તો કોમ્પ્યુટર દ્વારા જે માહિતી તમે મોનિટર પર જોઈ શકો છો તેને પ્રિન્ટરની મદદથી આ માહિતી કાગળ પર છાપી શકાય છે. પ્રિન્ટર પણ એક વાયર દ્વારા CPU બોક્સ સાથે જોડાયેલું હોય છે. પ્રિન્ટર શું કરે છે કે લખાણ અને ચિત્ર બંને છાપે છે. લખાણ અને ચિત્રની છાપેલી નકલને તમે હાર્ડ કોપી કહે છે. બરાબર? અને કોમ્પ્યુટર દ્વારા સંગ્રહ થયેલી કે સ્ક્રીન પર દેખાતી કોપીની નકલને તમે શું કરશો? સોફ્ટ કોપી. આ પણ હાર્ડ કોપી કોને કહેવાય અને સોફ્ટ કોપી કોને કહેવાય એ તમે બરાબર સમજી લો. કે પ્રિન્ટર દ્વારા જે કાગળ પર છાપવામાં આવે છે તે કોપીને કઈ કોપી કહેવાય? હાર્ડ કોપી. અને કોમ્પ્યુટર દ્વારા સંગ્રહ કરેલી અથવા તો તમે જે આઉટપુટ મોનિટર પર દેખાય છે એને કઈ કહેવાય? સોફ્ટ કોપી કહેવાય. હવે પ્રિન્ટરના 3 પ્રકાર છે. તો પ્રિન્ટરના 3 પ્રકાર કયા કયા છે? તો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, ઇન્કજેટ પ્રિન્ટર અને લેસર પ્રિન્ટર. આ 3 પ્રિન્ટરના પ્રકાર વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીએ. પહેલું છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. આ પ્રિન્ટર ચિત્ર કે શબ્દ છાપવા માટે 100 જેવી નાની પિન્સનો સમૂહ હોય છે, અને જે પ્રિન્ટ આઉટ નીકળે છે તે શેના સ્વરૂપમાં નીકળે છે? તો ટપકાના રૂપમાં છાપે છે. બરાબર? તમે જે આ પ્રિન્ટરના ઉપયોગ દ્વારા છાપકામ કરો તો પ્રિન્ટર તમને ખબર છે કે શબ્દ અને ચિત્ર બંને છાપે છે. તો ટપકાના સ્વરૂપમાં શબ્દ કે ચિત્ર છાપે છે. અને આ જે પ્રિન્ટર છે તે ખાલી બ્લેક એન્ડ વ્હાઇટ છાપે છે. બરાબર? બ્લેક એન્ડ વ્હાઇટ તમારે છાપકામ કરવું હોય તો આ પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. અને ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર ધીમું પણ છે અને અવાજ કરે છે. ચિત્રમાં તમે જોઈ શકો છો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. બીજો પ્રકાર છે પ્રિન્ટરનો ઇન્કજેટ પ્રિન્ટર. ઇન્કજેટ એટલે ઇંક એટલે શાઈ. એટલે તમે સમજી જ ગયા હશો કે આ પ્રિન્ટરમાં છાપકામ માટે શેનો ઉપયોગ થાય છે? શાઈ. બરાબર? તો આ પ્રિન્ટર ઇન્કજેટ પ્રિન્ટરના હેડ પર ઘણા બધા નાના ચિત્રો હોય છે, અને શબ્દ કે ચિત્ર છાપવા માટે આ ચિત્રમાંથી શાઈ બહાર ફેંકાય છે. ઇન્કજેટ પ્રિન્ટર બ્લેક એન્ડ વ્હાઇટ પણ છાપે છે અને રંગીન પણ છાપે છે. ઇન્કજેટ પ્રિન્ટરનો ઉપયોગ સરળ અને સસ્તું છે. બરાબર? ઇન્કજેટ પ્રિન્ટર ભાવમાં પણ સસ્તું છે અને એનો ઉપયોગ પણ સરળ છે. અને ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર જેવો તે અવાજ કરતું નથી. આગળ છે લેસર પ્રિન્ટર. લેસર પ્રિન્ટર કોને કહેવાય? તો લેસર પ્રિન્ટર લેસર એટલે શું કે તમને ખબર પડી ગઈ હશે કે આ પ્રિન્ટર લેસર કિરણોની મદદથી પ્રિન્ટ આઉટ કાઢે છે. હવે લેસર પ્રિન્ટર શબ્દ કે ચિત્ર છીપવા માટે શેનો ઉપયોગ કરે છે? તો લેસર કિરણોનો ઉપયોગ કરે છે. તમે બહાર ઝેરોક્સ મશીન જોયું જ હશે. એની અંદર જે છાપકામ થાય છે તો તમને ખબર છે ને પેજની નીચે જે લાઇટ પસાર થાય છે એને શું કહેવાય? લેસર કિરણો. એ લેસર કિરણોની મદદથી ચિત્ર છાપે છે. ગુણવત્તાની દ્રષ્ટિએ જો તમારે પ્રિન્ટ આઉટ કાઢવું હોય અને સારી ગુણવત્તાનું કરવું હોય તો તમે કયા પ્રિન્ટરના ઉપયોગ દ્વારા પ્રિન્ટ આઉટ કરી શકો? તો લેસર પ્રિન્ટરના ઉપયોગ દ્વારા. એ લેસર પ્રિન્ટર એક સાથે આખું પેજ છાપે છે. અને લેસર પ્રિન્ટર ઇન્કજેટ પ્રિન્ટર કરતાં મોંઘું છે, પરંતુ એની ઝડપ વધારે છે અને સારી ગુણવત્તાનું છાપકામ કરી શકે છે. આપણે ઇનપુટ ડિવાઇસ અને
આઉટપુટ ડિવાઇસ વિશે જોયું. હવે જોઈએ પ્રોસેસિંગ યુનિટ. પ્રોસેસિંગ યુનિટ. પ્રોસેસિંગ માટે કયું ડિવાઇસ વપરાય છે, કયું સાધન વપરાય છે પ્રોસેસિંગ કરવા માટે? તો સીપીયુ. સીપીયુનું આખું નામ શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તો સીપીયુ ક્યાં હોય છે? તો સીપીયુ બોક્સમાં હોય છે. તમે આ બાજુના ચિત્રમાં જોઈ શકો છો કે જે તમે સીપીયુનું ચિત્ર છે તે બંધ છે અને જે પાછળનો ભાગ મેં બતાવ્યો છે તે ઓપન છે. એની અંદરની જે સર્કિટ છે, મધરબોર્ડ છે, કંટ્રોલ યુનિટ છે, જે આગળના ચેપ્ટરમાં આપણે ડિટેલમાં માહિતી મેળવીશું. તો મોનિટરની બાજુમાં રખાતા ઊભા બોક્સને આપણે શું કહીશું? સીપીયુ અથવા તો એને સિસ્ટમ યુનિટ કહેવાય છે. તેનો ઉપયોગ શું થાય? જે તમે કોમ્પ્યુટર પર સૂચનાઓ દાખલ કરો એના પર પ્રોસેસ થાય છે. તે પ્રોસેસ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો સીપીયુ. મોનિટર, કીબોર્ડ, માઉસ અને પ્રિન્ટર કેબલ દ્વારા સીપીયુ બોક્સ સાથે જોડાયેલા છે. આગળ આપણે આઉટપુટ ડિવાઇસ અને ઇનપુટ ડિવાઇસ જોયા. તે બધા ડિવાઇસ શેના સાથે જોડાયેલા હોય છે? કોની સાથે જોડાયેલા હોય છે? તો સીપીયુ સાથે. સીપીયુ બોક્સમાં સીપીયુ રાખેલું હોય છે. તો જે આ તમે જોવો છો બોક્સ, ઊભું બોક્સ, એની અંદર સીપીયુના બધા ઘટકો હોય છે. હવે એ શું કાર્ય કરે છે? તો સીપીયુ બોક્સમાં સીપીયુ રાખેલું છે તેનું કાર્ય શું છે? તો પ્રોસેસિંગ અને સ્ટોરેજનું. તેના બે મુખ્ય કાર્ય છે. એટલે સીપીયુના કાર્ય કયા? તો પ્રોસેસિંગ અને સ્ટોરેજનું. તો પ્રોસેસિંગ યુનિટ પ્રોસેસનું કાર્ય કરે છે અને મેમરી યુનિટ સ્ટોરેજનું કાર્ય કરે છે. એટલે જે તમે માહિતી જે તમે દાખલ કરી છે તે અને જે આઉટપુટ તમને દર્શાવે છે તે પહેલા બધા શેમાં સ્ટોર થાય છે? તો મેમરી યુનિટમાં. અને પ્રોસેસિંગ યુનિટ શેનું કાર્ય કરે છે? તો પ્રોસેસ કરવાનું. જે તમે સૂચનાઓ આપી છે તે પ્રોસેસ કરવાનું કામ કોણ કરે છે? તો પ્રોસેસિંગ યુનિટ. દરેક યુનિટ વિશે સીપીયુના કાર્ય વિશે આપણે જોઈએ. પ્રોસેસિંગ યુનિટમાં સીપીયુ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઘટકો હોય છે જે પ્રોગ્રામ મુજબ ઇનપુટ ડેટા પ્રોસેસ કરે છે અને માહિતી તૈયાર કરે છે. એ આગળ મેં તમને કીધું તે જ કે ઇલેક્ટ્રોનિક ઘટકો હોય છે. જે તમે સીપીયુનું ખુલ્લું બોક્સ જોયું એની અંદર જે બધા ઇલેક્ટ્રોનિક ઘટકો છે તે શું કરે? પ્રોગ્રામ મુજબ ઇનપુટ પર માહિતીને પ્રોસેસ કરે છે અને આઉટપુટ તમને તૈયાર કરી આપે છે. સીપીયુ કોમ્પ્યુટરના કાર્યનું નિયંત્રણ કરે છે. સીપીયુ કોમ્પ્યુટરનું જે સમગ્ર કાર્ય છે તેનું નિયંત્રણ કોણ કરે છે? સીપીયુ. આપણું પણ મગજ, આપણા શરીરનું, આપણા બધા કાર્યોનું નિયંત્રણ કોણ કરે છે? તો આપણું મગજ. એટલે સીપીયુને કોમ્પ્યુટરનું મગજ કહે છે. ઇનપુટ ડિવાઇસ પાસેથી સૂચનાઓ અને ડેટા મળતા સીપીયુ નક્કી કરે છે કે શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે અને કયા યુનિટને આ કામ કરશે. તે પ્રમાણે જે તે યુનિટને સંદેશો કે સંકેતો મોકલે છે. બરાબર? એટલે આપણે જે સૂચનાઓ આપે છે તે સીપીયુમાં જાય છે. તે સીપીયુ નક્કી કરશે કે આ સૂચનાનું શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે આ કાર્ય, અને કયું યુનિટને આ કામ મારે સોંપવાનું છે. તે જે તે યુનિટમાં સંદેશો કે સંકેતો કોણ મોકલે છે? સીપીયુ. બરાબર? ને ડેટા પ્રોસેસિંગ બાદ સીપીયુ માહિતી એટલે કે ડેટા તૈયાર કરે છે અને આઉટપુટ ડિવાઇસ દ્વારા તે દર્શાવે છે. આઉટપુટ ડિવાઇસ કયા? તો મોનિટર અને પ્રિન્ટર. પ્રોસેસિંગ યુનિટનું કાર્ય તમને ખબર પડી ગઈ. હવે છે મેમરી યુનિટ. મેમરી શું કરે? કે બધા ડેટા, પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ કરે. બરાબર? મેમરી એટલે શું? યાદ રાખે. આપણું મગજ કેવું યાદ રાખે છે? યાદ રાખે છે ને? એવું મેમરી યુનિટ પણ બધું માહિતી, ડેટા, પ્રોગ્રામ એનો બધો સંગ્રહ કોણ કરે છે? તો સીપીયુની અંદર આવેલું મેમરી યુનિટ. જ્યારે તમે કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરો ત્યારે તે સૌ પ્રથમ મેમરી યુનિટમાં જાય છે. એટલે જ્યારે તમે કોમ્પ્યુટરને સૂચનાઓ આપો ત્યારે સીપીયુના પ્રોસેસ કરવા માટે સીપીયુના કયા યુનિટમાં જાય? તો મેમરી યુનિટમાં જાય. અને સીપીયુ મેમરી યુનિટ પાસેથી ડેટા મેળવે છે. અને મેં તમને આગળ પ્રોસેસિંગ યુનિટમાં વાત કરી કે કયું કાર્ય કોને કયા યુનિટને સોંપવાનું તે નક્કી કરે છે અને માહિતી તૈયાર કરવા માટે પ્રોસેસ કરે છે. આ માહિતી સંગ્રહ માટે ફરી મેમરી યુનિટમાં મોકલવામાં આવે છે. ત્યારબાદ આઉટપુટ ડિવાઇસને માહિતી મોકલી આપવામાં સીપીયુ મેમરી યુનિટને સૂચના આપે છે. એટલે તમે સીપીયુમાં જે તમે ઇનપુટ દાખલ કરો છો તે સીપીયુના પ્રોસેસિંગ યુનિટમાં જાય છે. પહેલાં કયા યુનિટમાં જાય? તો મેમરી યુનિટમાં. પછી
નક્કી થાય છે કે આ કયા યુનિટને આ કાર્ય સોંપવાનું છે. તે તમે જે આગળ સીપીયુનો પાર્ટ છે તેમાં તમે વિસ્તારથી જાણી શકશો. અને માહિતી જે તમે જે આઉટપુટ તૈયાર થાય છે તે પણ પહેલાં ક્યાં જાય છે? મેમરી યુનિટમાં થાય છે. મેમરી યુનિટમાં જાય છે અને મેમરી યુનિટમાંથી આઉટપુટ પાછળ સીપીયુ યુનિટ માં મેમરી યુનિટને સૂચના આપે છે કે આઉટપુટ કયા ડિવાઇસને મોકલવાનું છે, મોનિટરને મોકલવાનું છે કે પ્રિન્ટર દ્વારા એનું છાપકામ કરવાનું છે. અહીં આપણું કોમ્પ્યુટર વિષયનો પહેલો પાઠ કોમ્પ્યુટરના કાર્ય અને ભાગો પૂરા થાય છે.